નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BTN ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી મળી રહેલા એક અગત્યના સમાચારથી। જાણકારી મળી રહી છે કે અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકર અત્યારે નારૂર વિશાલા બ્રિજની મુલાકાતે પહોંચ્યા છે। નારૂર વિશાલા બ્રિજની ધીમી ગતિની કામગીરી બાદ હવે ધારાસભ્ય એક્શનમાં 9 મહિના થયા હોવા છતાં કામગીરી ચાલુ હોવાથી MLA વિશાલા બ્રિજ પહોંચ્યા અને તેમણે સ્થળની મુલાકાત કરી। ધીમી ગતિએ થતી કામગીરીને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે હવે ધારાસભ્ય ખુદ મેદાનમાં ઉતર્યા છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જણાવો વિગતો। જી, વિશાલાનો જે બ્રિજ છે કે જેની મરામતની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે, જેને લઈને શહેરીજનો છેલ્લા 6 મહિના કરતાં પણ વધારે સમયથી પરેશાન છે। રોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। ગઈકાલે સંકલન સમિતિની બેઠક મળી હતી અને બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે પ્રશ્ન ઉભા કર્યા હતા કે શા માટે આ બ્રિજની કામગીરી આટલી ધીરી ચાલી રહી છે, અને અત્યારે હાલ તેઓ હાઈવે ઓથોરિટીના તમામ જે અધિકારીઓ છે એમની સાથે આ બ્રિજની મુલાકાતે આવ્યા છે, કારણ કે શહેરીજનોનો આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને રોજ જ્યારે પીક અવર્સનો સમય હોય છે ત્યારે આ જગ્યા પર ટ્રાફિક જામ સર્જાતો હોય છે। અમિતભાઈ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। અમિતભાઈ, શું કઈ હૈયાધારણા NHAI વાળા આપી રહ્યા છે આપને કે ક્યાં સુધીમાં આ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે? આ બ્રિજ ફેબ્રુઆરીમાં પૂરો થઈ જવો જોઈતો હતો। ગઈકાલે કલેક્ટરની ઉપસ્થિતિમાં મેં પત્ર લખીને નેશનલ હાઈવેના ઓફિસરો એ ઉપસ્થિત રહેવી માંગણી કરી હતી। એ લોકો આજે ઉપસ્થિત મિટિંગમાં ગઈકાલે રહ્યા। મેં કીધું કે આ બંધ કમરામાં આપણે વાત કરીએ, એની જગ્યાએ સ્થળ ઉપર જઈ કે કેવી રીતે ટ્રાફિક ઓછો કરી શકાય, એના માટે ટેકનિકલી તમે શું વિચારો છો એ આપણે સ્થળ ઉપર જઈને વાત કરીશું। એ કારણે આજે બધા અધિકારીઓ અહીંયા છે। અમારા સાંસદ અમિતભાઈ શાહ પણ આ વિષયને લઈને ખૂબ ચિંતિત છે અને એમણે પણ અમને આગ્રહ આ દિશાની અંદર બી કરેલો છે। અત્યારે જે કામ છે એ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો, પરંતુ એ સમય હવે ખૂબ લાંબો છે, ચાલે છે એમ નથી। અધિકારીઓને મેં આગ્રહ કર્યો છે કે જે બી કામ છે એ ઝડપથી ગતિથી પતે અને આ મહિનાની અંદર અત્યારે દેખાય છે 5 પિલરનું કામ ચાલી રહ્યું છે, એટલે સેફટી ઓલવેઝ ફર્સ્ટ હોય છે। આ સેફટીને ધ્યાનમાં રાખી પેરાફિટના કામ હોય એ બી પતે અને દિવાળી પહેલાં આ જે બ્રિજ એકલો ચાલે છે આ બ્રિજને બી દિવાળી પહેલાં એ કાર્પેટિંગ હોય, એના જોઈન્ટ્સનું કામ હોય, આ બધું કામ થાય। આગળ મૂળ વિષય શું છે કે આગળ ટર્નિંગની અંદર અને વચ્ચે ડિવાઈડર, કારણ કે બ્રિજ સાંકડો છે, ફૂટપાથ પણ છે, જૂનો બ્રિજ છે, એટલે ડિવાઈડર નાખો તો વધારે ટ્રાફિક જામ થાય। પણ અમે સ્થળ ઉપર કીધું કે આગળ જેટલું કટ થાય એટલું ડિવાઈડર કટ કરી અને અહીંયા કામ થવું જોઈએ। અમિતભાઈ, મહિનામાં શક્ય છે ખરું? કારણ કે ઘણું બધું કામ બાકી છે। આ જે સુરક્ષા દિવાલ છે એનું કામકાજ બાકી છે અને આ બાજુનો રોડ છે એ પણ ખાડા પડી ગયા છે। મહિનામાં શક્ય જોઈ રહ્યા છો આપ? અધિકારી તો હજી પણ વધારે ઝડપથી કરવા માગે છે, પણ જે પ્રેક્ટિકલ તમારો જે પ્રશ્ન થયો એ જ પ્રશ્ન મેં એમને કરેલો છે કે આ જે કામ બાકી છે જોતા તમને લાગે છે કે એટલા ટાઈમમાં પૂરું થશે? મારો આગ્રહ એટલો જ છે કે તમે બને એટલું ઝડપથી આને પૂરું કરો, બરાબર? જેટલું ઝડપથી થશે એટલું જનતા ટ્રાફિકમાંથી મુક્ત થશે। ઓકે, ઓલરેડી પહેલા જ સમયગાળો એમને વધારી આપવામાં આવ્યો છે અમિતભાઈ, છતાં પણ શા માટે આપને એવું કંઈ લાગી રહ્યું છે કે જે કંપનીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો તો એને બેદરકારી દાખવી છે? મેં કાલે કલેક્ટરની ઉપસ્થિતિમાં લેખિત માંગણી કરી છે ભાઈ કે 2024ના ડિસેમ્બર સુધીનો તમે સમય વધાર્યો તો તમે કયા રિપોર્ટના આધારે એવા સંતુષ્ટ થયા કે ફેબ્રુઆરીનો તમે સીધો ડિસેમ્બર કરી આપ્યો? મેં કીધું જ્યાં સુધી તમે સંતુષ્ટ થયા એ કારણો કલેક્ટરને હું બંને સાથે બેસીને જો સંતુષ્ટ નહીં થઈએ તો આના ઉપર જેટલા અઘરામાં અઘરા પગલાં હશે એની માંગણી કરવામાં આવશે, બરાબર? અમિત ઠાકોર અહીંયા પહોંચ્યા છે, અધિકારીઓ પણ છે નેશનલ હાઈવે એમની સાથે વાતચીત કરી છે। સરજી, ક્યાં સુધી ખુલ્લો થઈ જશે? શહેરીજનોને રાહત ક્યારે આપો છો આપ? જૂનો પુલ સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબર ફર્સ્ટ વીક સુધીમાં ખુલ્લો થઈ જશે અને એના પછી જાહેરનામું લઈને આ નવા પુલનું મરામતનું કામ અરાઉન્ડ 1 મહિના સુધી ચાલશે, એટલે એ પછી બંને પુલ ટ્રાફિક માટે ખુલ્લા છે। આ બ્રિજનો સમય કયો કેટલો માંગ્યો છે આપણે અત્યારે હાલ? ઓક્ટોબર ફર્સ્ટ વીક સુધી શહેરીજનો ટ્રાફિક જામમાં પછી જે પર્ટિક્યુલર આપણે જે બ્રિજ પર અહીંયા ઊભા છીએ એનું પણ મરામતનું કામ થશે, એ કેટલો સમય ચાલશે? એ 1 મહિનો અરાઉન્ડ। ઓકે, બંને સાઈડ ચાલતો કેટલા સમયમાં થશે?
આ તો મેં તમને કીધું ને ચાલુ થઈ જવાનો ને, આ તો ઓક્ટોબર ફર્સ્ટ વીક સુધીમાં જૂનો બ્રિજ ચાલુ થઈ જશે. એના પછી આનો ડાયવર્ઝનનો અમને મંજૂરી મળે, ટ્રાફિક ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવું પડશે, એ મંજૂરી મળે એટલે એમાં અમે એમને એજન્સીને 1 મહિનાનો ટાર્ગેટ આપ્યો છે, મહિનામાં આટલું કામ પૂરું કરી દેવું મેક્સિમમ. ઓલરેડી સમય વધારી આપવામાં આવ્યો છે છતાં પણ કેમ લંબાવવામાં આવી રહ્યું છે? જે કંપની કામ કરી રહી છે એમની સાથે કોઈ વાતચીત થઈ હોય, આપને કોઈ નિર્દેશ વધારો તો ડિસેમ્બર સુધીનો મળ્યો છે. આની જે પરિસ્થિતિ હતી, જે બી એના ટેકનિકલ ઇસ્યુ હતા, એનું સોલ્યુશન આવવા માટેના સમયગાળો, જે વધારાની માગણી હતી એ માગણી તો મંજૂર થઈ ભારત સરકારમાંથી, એ ડિસેમ્બર 24 સુધીની છે. પણ અમે એજન્સીને કીધું કે એટલો સમય આપણે લેવો નથી, આપણે મેક્સિમમ મહિના 1.5 મહિનામાં બંને પુલ ટ્રાફિક માટે ખુલ્લા કરી. તો દિવાળી પહેલા આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવાશે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે.